ખેડૂત ભાઈઓ, શું તમે પણ રાત દિવસ ખેતરમાં પરસેવો પાડો છો, મોંઘા ખાતર અને દવાઓ નાખો છો, છતાં છેલ્લે ખિસ્સા ખાલી રહે છે? શું તમને લાગે છે કે ખેતી હવે માત્ર મહેનતનો જ ધંધો રહી ગયો છે? તો ઊભા રહો, આજના આ વિડીયોમાં હું તમને એવી 3 આધુનિક રીતો બતાવીશ જેનાથી તમારો ખેતીનો ખર્ચ 40% ઘટી જશે અને ઉત્પાદન સીધું બમણું થશે। ચાલો જાણીએ કેવી રીતે બનવું સ્માર્ટ ખેડૂત। મુદ્દો 1, જીવામૃત અને પ્રાકૃતિક ખેતી। ખર્ચ 0, ફાયદો પૂરો। ગાયનું છાણ, ગૌમૂત્ર અને ગોળ મિક્સ કરી જીવામૃત બનાવતા ખેડૂતનો વિડીયો। મિત્રો, આજે બજારમાં મળતા રાસાયણિક ખાતરો અને દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે। આ કેમિકલ્સ માત્ર તમારા પૈસા જ નથી બગાડતા, પણ તમારી જમીનને પણ પથ્થર જેવી કઠણ બનાવી દે છે। એના બદલે જો તમે ઘરે જ જીવામૃત બનાવતા શીખી જાઓ તો ખાતરનો ખર્ચ સાવ મીંડો થઈ જશે। ગાયનું ગૌમૂત્ર, છાણ, થોડો ગોળ અને ચણાનો લોટ, આ કુદરતી અમૃત તમારા પાકને એવો વધારશે કે તમે જોતા રહી જશો। જમીન પોચી બનશે અને અળસિયા વધશે, જે તમારી જમીનના સાચા એન્જિનિયર છે। મુદ્દો 2, ટપક પદ્ધતિ, ટીપે ટીપે સોનું, ડ્રીપ ઇરિગેશન। ખેતરમાં પાઇપલાઇન અને છોડના મૂળ પાસે પડતા પાણીના ટીપા। બીજી મહત્વની વાત છે પાણીનું આયોજન। જો તમે હજુ પણ ક્યારા પદ્ધતિથી પાણી પાઓ છો તો તમે તમારું પાણી અને મજૂરી બંને વેડફી રહ્યા છો। ટપક પદ્ધતિ, ડ્રીપ ઇરિગેશન અપનાવો। આનાથી છોડને જેટલું જોઈએ એટલું જ પાણી સીધું તેના મૂળમાં મળશે। આ પદ્ધતિમાં તમે ફર્ટિગેશન પણ કરી શકો છો, એટલે કે પાણીની સાથે જ ખાતર આપી શકાય। આનાથી નિંદામણ પણ ઓછું થશે અને પાકને પૂરેપૂરું પોષણ મળશે। ખેડૂત ભાઈઓ, ક્યારે એક જ પાક પર નિર્ભર ના રહો। જો તમે કપાસ વાવ્યો હોય તો તેની વચ્ચે મગ, અડદ કે મગફળી જેવા પાક પણ લો। જો કદાચ એક પાકનો ભાવ બજારમાં ઓછો મળે અથવા રોગ આવે તો બીજો પાક તમને નુકસાનમાંથી ઉગારી લેશે। સ્માર્ટ ખેડૂત એ જ છે જે મહેનતની સાથે ગણતરી પણ રાખે છે। જો તમને આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર જરૂર કરજો।